પ્રસ્તુત છે પ્રાસંગિક. આજનો વિષય ભારતીય રાજમાર્ગોની બદલાતી પરિભાષા. સંપાદન પરેશ મારુ. પઠન આશુતોષ અંતાણી. ડિજિટલ ક્રાંતિના યુગમાં ભારતના હાઈવે હવે ફક્ત ડામર અને કોન્ક્રીટના પટ્ટા નથી રહ્યા. તે ગતિશીલતા અને ડેટાના બુદ્ધિશાળી કેન્દ્રોમાં વિકસિત થઈ રહ્યા છે, જે સીમલેસ પરિવહન અને રિયલ ટાઈમ માહિતી પ્રવાહને સક્ષમ બનાવે છે. સ્માર્ટ નેટવર્ક્સનું વિઝન આપણે મુસાફરી કરવાની, માલ સામાનના પરિવહન કરવાની, ટોલનું સંચાલન કરવાની અને સફરમાં ઇન્ટરનેટ એક્સેસ કરવાની રીતને ફરીથી આકાર આપી રહ્યું છે. એક સમયે શહેરો અને રાજ્યો વચ્ચે ફક્ત ભૌતિક જોડાણ તરીકે જોવામાં આવતા દેશના રાજમાર્ગો હવે કનેક્ટિવિટી અને નિયંત્રણના સ્માર્ટ કોરિડોર તરીકે ફરીથી કલ્પના કરવામાં આવી રહ્યા છે, જે ફક્ત વાહનો માટે જ નહીં પરંતુ ડેટા, સંદેશાવ્યવહાર અને વાસ્તવિક સમયના નિર્ણય લેવા માટે પણ રચાયેલા છે. આ પરિવર્તનનો વ્યાપ નેટવર્ક જેટલો જ વિશાળ છે. માર્ચ 2025 સુધીમાં ભારતનું રોડ નેટવર્ક 63 લાખ કિલોમીટરથી વધુનું હશે, જે વિશ્વમાં બીજા ક્રમનું સૌથી મોટું છે. રાષ્ટ્રીય ધોરીમાર્ગ નેટવર્ક 2013-14માં 91,287 કિલોમીટરથી વધીને 1,46,204 કિલોમીટર થયું છે, જે લગભગ 60% નોંધપાત્ર વધારો છે. ફક્ત 2014 અને 2025ની વચ્ચે દેશમાં 54,917 કિલોમીટર નવા રાષ્ટ્રીય ધોરીમાર્ગો બનાવવામાં આવ્યા છે, જે ફક્ત બાંધકામ કૌશલ્ય જ નહીં પરંતુ આટલી મોટી સંપત્તિના ડિજિટલ સંચાલન અને દેખરેખની તાત્કાલિક જરૂરિયાત પણ દર્શાવે છે. કાર્યક્ષમતા વધારવા અને કામગીરીને સુવ્યવસ્થિત કરવાના વ્યાપક પ્રયાસના ભાગરૂપે સરકારે હાઈવે પ્રોજેક્ટ જીવનચક્રના તમામ મુખ્ય તબક્કાઓમાં વ્યાપક 360 ડિગ્રી ડિજિટલ પરિવર્તન શરૂ કર્યું છે. આયોજન અને વિગતવાર પ્રોજેક્ટ અહેવાલો DPRથી બાંધકામ, જાળવણી, ટોલિંગ અને નેટવર્ક અપગ્રેડ સુધી સિસ્ટમ કામગીરીમાં સુધારો કરવા અને વ્યવસાય કરવાની સરળતાને પ્રોત્સાહન આપવા માટે મુખ્ય પ્રક્રિયાઓને સુવ્યવસ્થિત કરવામાં આવી રહી છે. કાગળની ટિકિટ અને કેશ કાઉન્ટરથી લઈને સિમલેસ સેન્સર સંચાલિત મુસાફરી સુધી ભારતના રાષ્ટ્રીય ધોરીમાર્ગો શાંત ક્રાંતિમાંથી પસાર થઈ રહ્યા છે. રાહ જોવાનો સમય ઘટાડવા, બળતણનો બગાડ ઓછો કરવા અને આવકના લીકેજને રોકવા માટે દેશ ડિજિટલ ફર્સ્ટ સોલ્યુશન સાથે તેની ટોલ કલેક્શન સિસ્ટમમાં સતત સુધારો કરી રહ્યો છે. ભારતના હાઈવે પર ટોલ વસૂલાતને સુવ્યવસ્થિત કરવા માટે નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા NPCIએ નેશનલ ઇલેક્ટ્રોનિક ટોલ કલેક્શન NETC પ્રોગ્રામ વિકસાવ્યો છે, જે ઇલેક્ટ્રોનિક ટોલ ચૂકવણી માટે એકીકૃત ઇન્ટરઓપરેબલ પ્લેટફોર્મ છે. આ સિસ્ટમ સમાધાન અને વિવાદના નિરાકરણ માટે કેન્દ્રીય ક્લિયરિંગ હાઉસ દ્વારા સરળ વ્યવહારોને સરળ બનાવે છે. ડિજિટલ ચૂકવણીને પ્રોત્સાહન આપવા માટે ટોલ પ્લાઝા પર રોકડ વ્યવહારો ઘટાડવા માટે સરકારે તારીખ 15મી નવેમ્બર 2025થી અમલમાં આવતા રાષ્ટ્રીય ધોરીમાર્ગ ફી નિયમો 2008માં સુધારો કર્યો છે. સુધારાયેલા નિયમો હેઠળ રોકડમાં ટોલ ચૂકવતા બિન ફાસ્ટેગ વપરાશકર્તાઓ પાસેથી પ્રમાણભૂત ફી કરતાં બમણી ફી વસૂલવામાં આવશે, જ્યારે UPI ચૂકવણીનો વિકલ્પ પસંદ કરનારાઓએ ટોલ રકમ કરતાં સવા ગણી રકમ ચૂકવવી પડશે. આનો ઉદ્દેશ ટોલ વસૂલાતને સુવ્યવસ્થિત કરવાનો, ભીડ ઘટાડવાનો અને રાષ્ટ્રીય ધોરીમાર્ગો પર વધુ પારદર્શિતા અને મુસાફરીમાં સરળતા લાવવાનો છે. ઓગસ્ટ 2025માં ભારતે ગુજરાતમાં NH-48 પર 84 ટોલ પ્લાઝા ખાતે તેની પ્રથમ મલ્ટીલેન ફ્રી ફ્લો MLFF ટોલિંગ સિસ્ટમ શરૂ કરી. સમગ્ર ભારતમાં હાઈવે મુસાફરીને ફરીથી વ્યાખ્યાયિત કરવા માટે સરકારે હાઈવે યાત્રા શરૂ કરી છે, જે એક નાગરિક કેન્દ્રિત મોબાઈલ એપ્લિકેશન છે, જેનો હેતુ રાષ્ટ્રીય હાઈવે પર મુસાફરોના એકંદર અનુભવને સુધારવાનો છે. વપરાશકર્તા સુવિધાને ધ્યાનમાં રાખીને વિકસાવવામાં આવેલી આ એપ્લિકેશન રિયલ ટાઈમ અપડેટ્સ અને કાર્યક્ષમ ફરિયાદ નિવારણ માટે વેબ આધારિત સિસ્ટમ સાથે એકીકૃત છે. નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયાએ હાઈવેની આસપાસના જળાશયોને પુનર્જીવિત કરવા પર પણ ધ્યાન કેન્દ્રિત કર્યું છે. શહેરોને જોડવાના મિશન તરીકે જે શરૂ થયું હતું, તે હવે સ્માર્ટ, ટકાઉ અને ડિજિટલી સશક્ત માળખાના વેબ દ્વારા લોકો, ડેટા અને નિર્ણયોને એકીકૃત કરતી સિસ્ટમોને જોડવાના મહત્વાકાંક્ષી પ્રયાસમાં પરિવર્તિત થયું છે. આપ સાંભળી રહ્યા હતા પ્રાસંગિક. આજનો વિષય હતો ભારતીય રાજમાર્ગોની બદલાતી પરિભાષા. સંપાદન પરેશ મારુ. પઠન આશુતોષ અંતાણી. પ્રસારણ આકાશવાણીના ભુજ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.